ધારાસભ્ય કિરીટ પટેલ પર જિગ્નેશ મેવાણીએ પ્રહાર કર્યા છે। જી હા, નામ લીધા વિના જિગ્નેશ મેવાણીએ શાબ્દિક વાર કર્યા છે। કહ્યું છે કે હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તો કાઢી નાખજો, તારા જેવા ચણાનું ફૂદું એ પણ નહીં આવે। પાટણમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું। થોડા દિવસ અગાઉ જ પાટણ કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલે સામે જ મોરચો માંડ્યો હતો અને મહિલા મોરચાના પ્રમુખની વર્ણિને બંને આમને સામને જોવા મળી રહ્યા છે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। તો પ્રેમલ અમારી સાથે જોડે। પ્રેમલ, આજે કિરીટ પટેલે કહ્યું હતું કે જો પીઠડિયા આવશે તો અમે મારીશું, જૂતાનો હાર પહેરાવીશું। એ અહીંયા આવ્યા, મેવાણી સાથે આવ્યા અને કિરીટ પટેલ ક્યાંય દેખાયા નહીં, તો સામે હવે જિગ્નેશે પણ પ્રહાર કર્યો છે અને આખો મામલો અનુસૂચિત જાતિ મહિલા મોરચાના વર્ણી લઈને છે। શું હાલમાં મામલો બરાબરનો પાટણની અંદર ગરમાઈ રહ્યો છે? એક કોંગ્રેસનો ધારાસભ્ય બીજા કોંગ્રેસને જબરજસ્ત શબ્દોમાં પ્રહાર કરી રહ્યો છે। પ્રેમલ, ચોક્કસથી જે પ્રકારે આજે વીર મેઘમાયા સાતમની ઉજવણી પ્રસંગે આજે ત્યાં વીર મેઘમાયાનું જે સ્થાનક છે ત્યાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે અનુસૂચિત જાતિના જે પ્રમુખની પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં જે વરણી કરવામાં આવી તેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી વકર્યો છે। ત્યારે હવે મેદાનમાં જિગ્નેશ મેવાણી પણ હવે ઉતર્યા છે। ત્યારે જિગ્નેશ મેવાણીએ આડકતરી રીતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા હતા કે હિતેન્દ્ર પીઠડિયાને મારવાની જે ધમકી આપી હતી તેને લઈને આ કરીને આ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જે પણ માણસને મનમાં ફાંકો હોય તે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારે, બરાબર છે, તે પ્રકારનું હાલ તો તેમનું નિવેદન સામે આવ્યું છે। સાથે જ અમે ગુજરાતની સરકારની ઊંચી નીચી કરનાર માણસો છીએ, તારા જેવા ચણાનો ફૂદુએ પણ નહીં આવે, તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાટણના ધારાસભ્ય અને વડગામના ધારાસભ્ય આમને સામને હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। જી બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। તો બે કોંગ્રેસના ધારાસભ્યો મેવાણી અને કિરીટ પટેલ આમને સામને જોવામાં આવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ પાટણ કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષ સામે જ મોરચો માંડ્યો। દરમિયાન મહિલા મોરચાના પ્રમુખની વરણી મુદ્દે આકરાબાર થયા, જેમાં હિતેન્દ્ર પીઠડિયા પર નિશાન તકાયું। ત્યારે શું બોલ્યા હતા હિતેન્દ્ર પટેલ તે પણ સાંભળીએ। અનુસૂચિત જાતિના જે હિતેન્દ્ર પીઠડિયા છે એને જ હું ફૂટેલી તોપ કહું છું। ખરેખર તો મેં એને ના બોલવાના શબ્દો બોલ્યા છે। કેમ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, પાટણ જિલ્લાની અંદર આખા ગુજરાતની અંદર 12 ધારાસભ્યો છે, એમાંથી પાટણ જિલ્લાના 2 ધારાસભ્યો છે। તો પૂછ્યા સિવાય મન ફાવે જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, દિનેશ ઠાકોરને હરાવવામાં જેને પ્રયાસ કર્યો છે, અમને હરાવવાનો જેને પ્રયાસ કર્યો છે, એવા લોકોના ઈશારે આ નિમણૂક કરી દેવામાં આવે તો હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ થશે, એને માર ખાવાનો વારો આવશે અને એને જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે। ધારાસભ્ય બોલી તો જાય છે, પણ પછી હિતેન્દ્ર પીઠડિયા પાટણ પણ આવે છે, ક્યાંય જૂતાનો હાર નથી પહેરાયો, ક્યાંય કશું કર્યું નથી, ખાલી બોલ્યા છે કિરીટ પટેલ। પણ જિગ્નેશ મેવાણીએ તો જબરજસ્ત પ્રહાર કરી દીધો કે ભાઈ ફૂંકું એ ના આવે તારું। તો હવે જોઈએ છે કે આ બંને ધારાસભ્ય લડાઈ આગામી ક્યાં સુધી જાય છે।